30 મિનિટ છે તારી પાસે. બધા ધંધા બંધ કરી દે, નહીં તો આ રણમાં જ દાટી દઈશ. આવી ગયો લટાર અને લાઈન મારીને. ક્યાં છે, શું કરે છે, ક્યાં રહે છે, બધું બોલને હોય છે કે નહીં યાર? એક શરતે, જો હું MBBS ની એક્ઝામમાં પાસ થઈ જાઉં તો તારે મને એક મસ્ત રિસ્ટવોચ ગિફ્ટ કરવાની. પેલા પાસ તો થા બે. રજિસ્ટરની છોકરી છે, નામ છે મહેક. આ ગ્લાસ જરા અડધો છે, એમાં થોડો પ્રેમ ભરી આપો ને. પેલા 15 લાખનું પેકેજ મળ્યું એટલે વચ્ચે આવી જવાનું યાર. મલ્હાર, મને માફ કરજે. હું પરીક્ષામાં તો પાસ જ હતી, પણ આ સિસ્ટમ સામે ફેલ થઈ ગઈ. હું જાઉં છું. જે સિસ્ટમને કારણે પૂર્વીએ આપઘાત કર્યો છે, તે સિસ્ટમની ડિગ્રી મારે નથી જોઈતી. હું પૂર્વી અને પૂર્વી જેવા બધા વિદ્યાર્થીઓ માટે ન્યાય માંગુ છું. સરકારની દાદાગીરી સરકારી માણસો પર ચાલશે, વિદ્યાર્થીઓ પર નહીં. હું આખા રાજ્યની કોલેજોને બંધનું એલાન આપું છું. સપોઝ તમારી સામે વાઘ આવે, તમે શું કરો? હું એની સાથે કોન્ટ્રાક્ટ કરીશ ને પછી ખાઈ જઈશ. આ કોલેજ વાળો છોકરો બહુ વાયરલ થયો છે. એ વાયરસ બને એ પહેલા એને શાંત કરવું પડે. આ લડાઈમાં તું એકલો નથી. સરકાર એક જ વાતથી ડરે છે, અને એ છે જાગૃત પ્રજા. એક વાર આ તણખાઓ જો ભેગા થઈ ગયા ને તો સરકારને ભડકેમાં તલવાર લાગે. નામ યાદ રાખજો. તમે મને 30 મિનિટ આપો છો ને, હું તમને 30 દિવસ આપું છું. 30 દિવસમાં તમારી સરકાર ઉથલાવી નાખીશ.